ડભોઈના ભાતોજી નગર ખાતે ભાતોજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। સાથે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભાતેજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં મહત્વનો ફાળો આપનાર હિતેશભાઈ રાણા તથા તેઓના પરિવારને ડભોઈના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી। ગતરોજ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત રાણા સમાજ દ્વારા નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ડભોઈના પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, કુબેર મંદિરના ટ્રસ્ટી દિનેશગીરી મહારાજ, નંદગીરી મહારાજ, સ્વામિનારાયણ પંથના સંતો સહિત હીર રાણા, પ્રવીણભાઈ રાણા, શૈલેષભાઈ રાણા, ચંપકભાઈ રાણા તેમજ આગેવાનો અને સમાજના ભાઈઓ બહેનો તેમજ મોટી સંખ્યામાં તમામ નગરજનો જોડાયા હતા। ભાતીજી મહારાજ કી જય। ભાતીજી નગરમાં આજ રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો। એમાં લોકો આવેલા આપણા દરબાતી નગરના ધારાસભ્ય શ્રી, ડભોઈ શહેરના પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબ આ પ્રસંગે ઉપસ્થિત થયા। અમારો સૌભાગ્ય કે અહીંયા ભાતીજી નગરમાં આ મહાન મોટા અધિકારીએ પધાર્યા, એ અમારે આનંદની વાત કહેવાય। તમે અહીંયા વર્ષોથી ભાતી મહારાજનું મંદિર આવતું હતું, પણ અહીંયા પાણી ભરાઈ જતું હતું, ભગવાન ડૂબી જતા હતા, એટલે અમારા ભાતીનગરના બધા ભેગા મળી અને એક આ સરસ મજાનું મંદિર બનાવ્યું બધા સહયોગથી। એટલે બધા ભાતીનગરના ખૂબ ખૂબ આભાર કે અમને સેવા આપી અને મંદિર બની ગયું ભાતીજી મહારાજનું। તો આવું જ મંદિર બધે બને તો એકતાનું પ્રતિક રહી, હિન્દુ સંગઠન જળવાઈ રહી, એવી ભાતીજી મહારાજને પ્રાર્થના, આવી પ્રતિષ્ઠા થયા કરે એ જ પ્રાર્થના સજાનંદ ભાતીજી મહારાજની જય।